नमस्कार मित्रों, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 આ પ્રકરણની અંદર આપણે ભારત દેશનું સ્થાન, એની ભૂસ્તરીય રચના કેવી છે, એના ભૂપૃષ્ઠ વિશે ચર્ચા કરવાની છે. એમાં વિશ્વના દેશોમાં ભારત એક આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે અને એની ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. તે વિશ્વની વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. એટલે વિશ્વના દેશોની અંદર ભારતનું એક આગવું સ્થાન રહ્યું છે. ભારતની એક આગવી ઓળખ છે. ભારત એક સમૃદ્ધ દેશ છે. એની પોતાની આગવી ઓળખ અને ઇતિહાસમાં ભૂગોળની અંદર એનું એક આગવું સ્થાન રહેલું છે. એક વિશાળ દેશ છે અને આ દેશ પોતાની એક પ્રાચીનતમ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણી જે સંસ્કૃતિ એ પ્રાચીનતમ છે. વસ્તીની દૃષ્ટિએ જોવા જઈએ તો વિશ્વનો લોકશાહી ધરાવતો એ સૌથી મોટો દેશ છે. આપણે દેશે લોકશાહી અપનાવેલી છે. એટલે સૌથી મોટી લોકશાહી એ આપણા દેશની છે. આપણી જે ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખી તેમને આવકારે છે. એટલે આપણી સંસ્કૃતિ એ સમન્વયકારી છે. એની એક ભાવના છે આપણા સંસ્કૃતિની કે કોઈ ધર્મ, જાતિ, પ્રજાને તરછોડી દરેકને તમામ ધર્મ આપણે બિન સાંપ્રદાયિકનો સ્વીકાર કર્યો છે. એટલે આપણા દેશની અંદર તમામ ધર્મના લોકો વસે છે. હિન્દુ, ઇસ્લામ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, બધા ધર્મના લોકો આપણા દેશમાં છે. તમામ જાતિના લોકો પણ આપણા દેશની છે. તમામ પ્રજા છે. કોઈને આપણે તરછોડ્યા નથી, પરંતુ દરેકને માટે આપણે દ્વાર ખુલ્લા રાખ્યા છે. બધાને આપણે આવકાર્યા છે. એટલે આપણી સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ છે અને સમન્વયિક ભાવના આપણામાં વિકસેલી છે. આપણે સર્વધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે ક્ષમાઓ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. સર્વધર્મ, પ્રજા અને સર્વ જાતિ પ્રત્યે આપણો સંભાવ રહેલો છે અને આપણી ભારતની એક આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારતમાં સંસ્કૃતિનો સમન્વય થયો છે. ભારતીય ભાતીગળ સંસ્કૃતિ છે આપણી, અને આ સમન્વયકારી સંસ્કૃતિ એ ભારતની એક આગવી ઓળખ છે. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એટલે આપણે કુદરતી કોઈ આપત્તિ હોય કે માનવ સર્જિત, આ દરેક આપત્તિઓમાં આપણે સામનો કરીને પ્રગતિ અને વિકાસ આપણે અવિરતપણે ચાલુ રાખ્યા છે. અને કુદરતી આપત્તિઓનો આપણે સામનો કર્યો છે, માનવ સર્જિત આપત્તિઓનો પણ આપણે સામનો કર્યો છે. છતાં આપણે દેશની પ્રગતિ
અને વિકાસને આપણે અવિરતપણે ચાલુ રાખ્યો છે. હાલમાં પણ આપણે મહામારીનો ભોગ બની રહ્યા છે, છતાં ધીમી ગતિએ પણ આપણે પ્રગતિના પંથે જઈ રહ્યા છે. વિકાસ આપણો ચાલુ છે અને આજે પરિસ્થિતિની અંદર આપણે ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં પણ આપણી ભૌગોલિક પરિસ્થિતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. હવે આપણે આગળના મુદ્દો જોઈશું. ભારત સ્થાન, કદ, વિસ્તાર. ભૌગોલિક દૃષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંવૃત્ત અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે 23.30 ઉત્તર અક્ષાંશ પર આવેલ છે. આ કર્કવૃત્ત દેશને બે ભાગોમાં વિભાજિત કરે છે. ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. વિશાળ મેદાનો તથા હિમાલય પર્વતશ્રેણી આવેલા છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે, એટલે દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. મુખ્યત્વે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમ કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત એટલે 30 છે, પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી એ ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે અને પશ્ચિમે ગુજરાતથી શરૂ કરીને પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિલોમીટર છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. એટલે આપણો જે ઉત્તર દક્ષિણ જે લંબાઈ અને પૂર્વ પશ્ચિમ વિસ્તારના કારણે અને આપણો જે રેખાંશીય તફાવત છે પૂર્વથી લઈને પશ્ચિમે, એમાં 2 કલાકનો તફાવત જોવા મળે છે. જે સમયે અરુણાચલ પ્રદેશમાં પૂર્વ ભાગમાં સૂર્યોદય હોય છે, એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. એટલે આમ 2 કલાકનો તફાવત જોવા મળે છે. એટલે ભારતના પ્રમાણ સમયની રેખા 82° પૂર્વ રેખાંશથી છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. એટલે 82°30 પૂર્વ રેખાંશ એ આપણો આ રેખાંશથી આપણો પ્રમાણ સમય નક્કી કરવામાં આવેલો છે. એટલે ત્યાં સ્થાનિક સમય એ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. એટલે ભારત સ્થાનની દૃષ્ટિએ તો ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે અને એશિયા ખંડના દક્ષિણ ભાગમાં તે વિસ્તરેલું છે. એટલે ઉત્તર ગોળાર્ધમાં ખરું ભારત, પણ એશિયા ખંડના દક્ષિણ ભાગમાં એનો વિસ્તાર છે.
એનો જે વ્યાપ્ત દક્ષિણ તરફ રહેલો છે. મુખ્ય જે ભૂમિખંડો ઉત્તર અક્ષાંશ અને રેખાંશની વાત કરી. મધ્યમાંથી કર્કવૃત પ્રસાર થાય છે તે 23°30 ઉત્તર અક્ષાંશ પર આવેલ છે. એ ભારતને બે ભાગોમાં વિભાજિત કરે છે, ઉત્તર તરફ અને દક્ષિણ તરફ. ઉત્તરનો ભાગ પૂર્વ પશ્ચિમ ફેલાયેલો છે, જ્યારે દક્ષિણનો ભાગ સાંકડો અને કિનારાના મેદાનો છે. ઉત્તરથી એટલે કાશ્મીરથી કન્યાકુમારીની જે લંબાઈ ઉત્તર દક્ષિણ 3214 કિલોમીટર છે, જ્યારે પૂર્વથી પશ્ચિમ 2933 કિલોમીટર છે. સ્થાનિક સમયમાં 2 કલાકનો તફાવત જોવા મળે છે, પરંતુ આપણે પૂર્વ રેખાંશથી સ્થાનિક સમયને સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. એટલે આ પ્રમાણે સ્થાન, કદ અને વિસ્તારનું જે આપણે ચર્ચા કરી એ પ્રમાણે એને સમજવાનું છે કે એનો કેટલો વિસ્તાર છે અને એનો જે કુલ વિસ્તારની જે વાત કરીએ તો ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે અને ક્ષેત્રફળની દૃષ્ટિએ જોતાં ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. જે વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે રશિયા, કેનેડા, USA, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે અને 7મો નંબર આપણો છે. એટલે વિસ્તારની દૃષ્ટિએ જોવા જઈએ એટલે કે ક્ષેત્રફળની દૃષ્ટિએ આપણો વિશ્વમાં 7મા ક્રમે છે. આપણો વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે અને આપણો જે વિશ્વનો જે ભૂમિભાગ છે ક્ષેત્રફળના કેવળ 2.42% આપણે ધરાવીએ છીએ. આપણા કરતાં વિશ્વના બીજા 6 દેશો ભારતથી મોટા છે. એમ પ્રથમ છે રશિયા, બીજા ક્રમે કેનેડા, ત્રીજા ક્રમે USA, ચોથા ક્રમે ચીન, 5મું બ્રાઝિલ, 6થું ઓસ્ટ્રેલિયા છે અને 7મા ક્રમે આપણે ભારત આવે છે. અને આપણી જે વિસ્તાર છે એ વિસ્તાર પણ આપણો વિસ્તાર રહેલો છે. એનું જે સ્થાન અને કદની જે આપણે ચર્ચા કરી એના જે અક્ષાંશ રેખાંશની જે ચર્ચા કરી અને આપણા ભારતમાં 5 રાજ્યોમાંથી જે રેખાંશ પસાર થાય છે એ પણ આપણે જોયું. એટલે આ પ્રમાણે આ પાઠની અંદર આપણે સમજવાનું છે. એટલે કે સ્થાન કયું ધરાવે છે, ભારત કેવું કદ ધરાવે છે. બીજો એવો પ્રશ્ન આવી શકે સમન્વય સંસ્કૃતિનો સમન્વય એટલે શું એ સમજાવો. એટલે એવા કેટલાક મુદ્દા છે એ તમને PDF અને મુખ્ય મુદ્દાઓ જે આપવામાં આવે લખીને એને તૈયાર કરવાના પ્રયત્નો કરજો. અહીંયા ખાસ છે ને પણ થોડું સમજવાનો પ્રયત્ન
ખાસ કરવાનો છે. એમાં એક પ્રશ્નોની આડે ચર્ચા કરી લઈએ. એક પ્રશ્ન આપણો એવો પણ આવી શકે કે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે એ સમજાવો. તો ભારત એક વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. ભારતીય સંસ્કૃતિ સમન્વયકારી ભાવના ધરાવે છે. કોઈ ધર્મ, જાતિ, પ્રજા કોઈની તડછોડી નથી. બધાને આપણે સ્વીકાર્યા છે. સર્વધર્મ પ્રજા જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી ભારતીય સંસ્કૃતિ સમન્વય તીર્થ છે એવું આપણે કહી શકીએ. પછી આવે કે ભારતનું સ્થાન જણાવો. તો ભૌગોલિક દૃષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરાયેલો છે. એનો ભૂમિખંડનો વ્યાપ્ત 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત 17.7 થી 17.25 સેલ્સિયસ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. 33.30 સેલ્સિયસ ઉત્તર અક્ષાંશ પર આવેલ છે. કર્કવૃત્ત ભારતના બે વિભાજિત ભાગમાં વહેંચે, ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ. ત્યાર પછી એની કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તર દક્ષિણ લંબાઈ અને ગુજરાતથી શરૂ કરીને અણુજાલ પ્રદેશ સુધી પશ્ચિમથી પૂર્વની એની સુધીની વિસ્તારની પણ અહીંયા વાત કરેલી છે. સ્થાનિક સમયની અંદર 2 કલાકનો જે તફાવત જોવા મળે છે એટલે 42 સેલ્સિયસ પૂર્વ રેખાંશથી આપણે સ્થાનિક સમય નક્કી કર્યો છે. અને એનો સ્થાનિક સમય એ ભારતનો પ્રમાણભૂત સમય માનવામાં આવે છે. એટલે આ પ્રમાણે આપણે એની ચર્ચા કરેલી છે. હવે પછીના મુદ્દાની ચર્ચા ફરીવાર કરીશું. આટલા તાસમાં આપણે આટલું રાખીએ. જે કંઈ PDF મૂકવામાં આવે એની તૈયારી કરશું, જેથી કરીને આપણને ખ્યાલ આવી શકે. આજે આટલા સુધી રાખીશું. અસ્તુ. નમસ્કાર મિત્રો. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1. એમાં આગલા તાસમાં આપણે ચર્ચા કરી હતી ભારતના સ્થાન, કદ અને વિસ્તારની. એમાં જે આપણે થોડું આગળ વધીએ, પાન નંબર 101 ઉપર કે ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. એટલે આપણો જે ભારત દેશ છે એ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશા તરફમાં પથરાયેલી છે. તેના કારણે તિબેટ તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે શક્ય છે. દક્ષિણ ભારતમાં દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમ અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. એટલે આપણો ભારત દેશ એશિયા ખંડની દક્ષિણે છે. ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ આવેલી છે
જે હજારો કિલોમીટર લંબાઈ ધરાવે છે અને પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. સાથે સાથે દક્ષિણમાં દ્વિકલ્પીય વિસ્તારમાં પૂર્વ બંગાળાની ખાડી, પશ્ચિમ અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રનો ઉપયોગ આપણે જળમાર્ગ તરીકે કરીએ છીએ. આ જમીન માર્ગો પર્વતીય અવરોધથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર કર્યો છે અને એ તત્વો આપણા ભારતીય સમાજમાં ભળી ગયા છે. હવે આગળ મુદ્દો જોઈએ કે ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વિશેષ છે. એટલે આપણો ભારત એ એશિયા ખંડના જે પૂર્વ ગોળાર્ધ છે એ પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. તેનું વ્યૂહાત્મક મહત્ત્વ રહેલું છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધો વિકસાવવામાં સમુદ્રનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. એટલે જૂના સમય એટલે પ્રાચીન સમયની અંદર આપણે એકબીજા દેશો સાથે જે સંબંધો આપણા વિકસાવવા હતા એ સંબંધો વિકસાવવાની અંદર સમુદ્રનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. એટલે પૂર્વ આફ્રિકા હોય, પશ્ચિમ એશિયા હોય, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે આપણો જે સંબંધો હતા એ પ્રાચીન કાળથી સમુદ્ર માર્ગે રહ્યા છે. પરિણામે ભારતે આ દેશો સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશેષ સ્થાનને કારણે વિકસાવ્યા છે. કે દરેક દેશો સાથે ભારતના એક નિકટના ઘનિષ્ઠ સંબંધો રહ્યા છે. એ ઘનિષ્ઠ સંબંધો આપણા સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધોને કારણે એ વિકાસ પામ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના મહત્ત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. એટલે હિન્દ મહાસાગર છે એ કોઈ દેશની તટીય સીમા ભારત જેવી નથી. કે હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે અને ભારતના આ મહત્ત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી પાડવામાં આવ્યું છે. કે આપણે હિન્દુસ્તાન કહીએ છીએ તો એના પરથી હિન્દ મહાસાગર. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્ત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું છે. એટલે આપણે વિશ્વના દેશો સાથે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા સંબંધો વિકસાવ્યા છે અને આ જળમાર્ગોના કારણે આપણું એક સ્થાન મહત્ત્વનું રહ્યું છે. 1869માં જે સુએઝ નહેરની શરૂઆત થઈ તો ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. એટલે પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને જે સાંકળતા જે જળમાર્ગો છે આપણા એ હિન્દ મહાસાગર થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ જાહેર પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્રી થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા USA પહોંચી શકાય છે.
એટલે દક્ષિણ આફ્રિકા થઈને આવતો જે જળમાર્ગ છે તથા સુએજ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્રી થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ સુધી પહોંચી શકાય છે. એટલે સમુદ્રના કારણે, જળમાર્ગના કારણે એક દેશે બીજા દેશો સાથેના સંબંધો, વ્યાપારી સંબંધો આપણે વિકસાવ્યા છે. અને જળમાર્ગો એ આપણને મહત્ત્વનું સ્થાન આપેલું છે. અને ભારત તો એવી ત્રણ બાજુ જળીય સીમા ધરાવતો હોવાથી દરેક દેશના જે સંબંધો આ જળમાર્ગે રહેલા છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચાર, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, શિક્ષા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. એટલે પ્રાચીન કાળથી વિશ્વના અનેક દેશો સાથે આપણા ભારતના સંબંધો રહ્યા છે, એના સંપર્કો રહ્યા છે. વસ્તુઓનું અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી રહ્યું છે. એટલે આપણી વસ્તુ એમની આપણા વિચારોનું આદાન પ્રદાન એકબીજા સાથે કરતા રહ્યા છે. એ જ પ્રમાણે આપણા જે ઉપનિષદો છે એના વિચારો, રામાયણ હોય, પંચતંત્રની વાર્તાઓ હોય, શિક્ષા પદ્ધતિ હોય, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. એટલે આ પ્રમાણે આપણા જે વિશ્વના દેશો સાથેના સંબંધો, દક્ષિણ પૂર્વ પશ્ચિમના જે સંબંધો આપણે વિકસાવ્યા છે એ જળમાર્ગોને કારણે શક્ય બન્યું છે. અને વિશ્વ સાથેના સંબંધો પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધી રહ્યા છે. આપણા વિચારો છે, આપણી વસ્તુઓ છે, આપણા વિચારો છે, આપણી જે પદ્ધતિઓ છે એ વિશ્વના અલગ અલગ ભાગો સુધી આપણે પહોંચી શક્યા છીએ. એટલે આ જળમાર્ગના કારણે શક્ય બનેલું છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ 102 પાન નંબર પર ભારતના પાડોશી દેશો. દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. ભારતમાં 29 રાજ્યો, દિલ્હીનું એક રાજ્ય, એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એમાં આપણે થોડુંક જાણી લઈએ કે 2 જૂન 2014ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી 29મું રાજ્ય બન્યું છે. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. એટલે આપણા જે પાડોશી દેશો છે એ પાડોશી દેશો સાથે આપણી ભૌગોલિક સીમાઓ જોડાયેલી છે. એમાં જમીન માર્ગ સાથે જો વાત કરવા જઈએ, ઉત્તર અને પશ્ચિમમાં આપણો જે જમીન માર્ગ છે એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલો છે. ઉત્તર પૂર્વમાં જો વાત કરીએ તો ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ અને ભૂતાન દેશ સાથે આપણા સરહદો જોડાયેલી છે. પૂર્વમાં
મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે આપણી સરહદો જોડાયેલી છે. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશ શ્રીલંકા અને માલદીવ આવેલા છે. ભારત અને શ્રીલંકા પાલ્કનિક સમુદ્રની અને મન્નાર અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. એટલે દક્ષિણની અંદરની વાત કરીએ તો દક્ષિણ દિશાની અંદર સમુદ્ર કિનારે આપણા બે પડોશી દેશો છે, શ્રીલંકા અને માલદીવ આવેલા છે. ભારત અને શ્રીલંકા એ પાલ્કનિક સામુદ્રની અને મન્નાર અખાતથી અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. એટલે આપણે બંગાળાની ખાડી અને અરબ સાગરની અંદર પણ કેટલાક ટાપુઓ આવેલા છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ છે, તો બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. એટલે આ પ્રમાણે આપણા જે પડોશી દેશો છે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવ આપણા પડોશી દેશો છે. આ દેશો સાથે આપણા જમીન માર્ગે અને જળ સરહદો જોડાયેલી છે. અને આપણો પાડોશી દેશો સાથેના જે વિસ્તારો છે એ આપણા પડોશી દેશો સાથે જમીન માર્ગ અને દક્ષિણમાં દરિયાઈ માર્ગે આપણા વિસ્તારો જોડાયેલા છે. એટલે આમ આપણા જે પડોશી દેશો છે એમની સાથેના જમીન માર્ગે અને જળ માર્ગે સરહદો જોડાયેલી હોવા છતાં તેની સાથેના સંબંધો પણ આપણે વિકસાયા છે. આપણા એ દેશ સાથેનો આચાર વિચાર એ વસ્તુઓનું આદાન પ્રદાન પણ આપણે કરી રહ્યા છીએ. એટલે આ પ્રમાણે આપણા પાડોશી દેશોનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ભૌગોલિક દૃષ્ટિએ આપણી સીમાઓ એ દેશો સાથે જોડાયેલી છે. એટલે ભારત એક વિવિધતા ધરાવતો દેશ રહ્યો છે અને એ વિવિધતા ધરાવતા દેશના સંબંધો પડોશી દેશો સાથે પણ જોડાયેલા રહ્યા છે. અહીંયા થોડીક વિગતે બી ચર્ચા કરી લઈશું કે જે પ્રમાણે કે ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મુકાનું સ્થાન છે એ મુદ્દાનું આપણે થોડુંક ઊંડાણપૂર્વક ચર્ચા કરી લઈએ કે ભારત તે એશિયા ખંડની દક્ષિણ ભાગમાં આવેલો છે, પણ એનું પૂર્વ ગોળાર્ધમાં મુકાનું સ્થાન રહેલું છે. તેનું એક વ્યૂહાત્મક મહત્ત્વ રહેલું છે. પ્રાચીન સમયની અંદર આપણે જે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણના જે દેશો સાથેના સંબંધો આપણે વિકસાવ્યા છે, એ સંબંધો વિકસાવવામાં સમુદ્રનું જે યોગદાન છે મહત્ત્વનું રહ્યું છે. આપણો ભારત દેશ હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને આવેલો છે. એટલે શીર્ષ સ્થાને આવેલો હોવાથી પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા
તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. એમની સાથેના આપણા સંબંધો ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક દૃષ્ટિએ પણ રહેલા છે. એમનું પોતાનું વિશેષ સ્થાનને કારણે સંબંધો વિકસ્યા છે. આપણને જેવી તટીય સીમા મળી છે હિન્દ મહાસાગરની, એવી તટીય સીમા કોઈ દેશને મળી નથી. અને આ જ મહત્ત્વના કારણે એક મહાસાગરનું નામ આપણે હિન્દ મહાસાગર નામ આપવામાં આવ્યું છે. એટલે ભારતનું પૂર્વ દળમાં મોકાનું સ્થાન છે એ સમજાવો તો એ આ પ્રમાણેનો મુદ્દો એમાં સમજાવવાનો છે. બીજો મુદ્દો કે આપણે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો જે મળ્યા છે કે ઈસવીસન 1879 સુએઝ નહેરની વાત કરી, તો સુએઝ નહેરથી ભારત અને યુરોપ વચ્ચેનું જે 7000 કિલોમીટર અંતર ઘટી ગયું છે. દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તો યુરોપના જે સાંકળતા જે જળમાર્ગો છે એ બધા જળમાર્ગો આપણા હિન્દ મહાસાગર થઈને પસાર થાય છે અને હિન્દ મહાસાગરના સ્ટેશન ભારત આવેલો છે. એટલે કે જળમાર્ગના કારણે જે જળમાર્ગ છે સુએઝ માર્ગ છે એ ત્યાંથી પસાર થતો હોવાથી કેનેડા હોય કે યુએસએ પહોંચી શકાય છે. એકબીજા દેશો સાથે જળમાર્ગે આપણે પહોંચી શકીએ છીએ. એક વ્યૂહાત્મક સ્થાન છે. એટલે આપણું જે ભારતનું સ્થાન એ મોકાનું એટલા માટે કહેવાય છે કે દરેક દેશ સાથે આપણા સંબંધો જળમાર્ગે જળવાઈ રહ્યા છે. અને ત્યાર પછી આપણા જે સંબંધો છે, આપણા વિચારોનું જે આદાન પ્રદાન દેશો સાથે કર્યું છે એ વિચારો પ્રાચીન કાળથી આદાન પ્રદાન આપણે કરતા રહ્યા છે. આપણા વિચાર વાણી વર્તન દ્વારા આપણી ચિકિત્સા પદ્ધતિઓ છે એ બધી પદ્ધતિઓ આપણે વિશ્વના દેશો સુધી પહોંચાડી શક્યા છીએ. એટલે આપણે સ્થાનની દૃષ્ટિએ જોઈએ કે આપણે વિસ્તારની દૃષ્ટિએ જોઈએ, કદની દૃષ્ટિએ તો ભારતનું એક આગવું સ્થાન રહેલું છે. વિસ્તાર તો ખૂબ વિશાળ છે અને વિશાળ વિસ્તારના કારણે આપણે વિશ્વમાં 7મું સ્થાન ધરાવીએ છીએ. વસ્તીની દૃષ્ટિએ આપણો બીજો નંબર છે. વિશ્વમાં વસ્તીમાં આપણે બીજો નંબર ધરાવીએ છીએ. એટલે ભારત દ્વિકલ્પ કહેવામાં આવે છે કે એની ત્રણેય બાજુ સમુદ્રો આવેલા છે. એ સમુદ્રોના કારણે આ દરિયાઈ સીમા આપણને જે મળી છે બીજા કોઈ દેશને મળેલ નથી. આપણે એક આગવું મહત્ત્વ રહેલું છે. એટલે અહીંયા એ મહત્ત્વના કારણે આપણા વિશ્વના દેશો સાથેના વ્યાપારિક સંબંધો પણ એટલા જ વિકસેલા છે કે આપણે જે કંઈ દેશો સાથે સંબંધો વિકસાવ્યા છે એ જળમાર્ગે જ આપણે વિકસાવ્યા છે. કોઈ પણ દેશ સાથેથી આયાત અને નિકાસ જે કરવામાં આવે છે એ જળમાર્ગ સાથે આપણે કરીએ છીએ. અને એના કારણે આપણો જે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર છે એ આપણા માટે સરળ બન્યો છે. એટલે જળમાર્ગના કારણે બીજા દેશોમાંથી આપણે વસ્તુ આયાત કરીએ છીએ, આપણે નિકાસ કરીએ છીએ. આપણો આંતરરાષ્ટ્રીય જે જળમાર્ગ છે એ સમુદ્રના કારણે યાની કે જળમાર્ગના કારણે આપણા જે સંબંધો છે એ દેશો સાથેના જળવાઈ રહ્યા છે. અને આપણો જે વેપાર વાણિજ્યનો વ્યવહાર જળમાર્ગ દ્વારા થઈ રહેલો છે. એટલે
અહીંયા જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી એમાં વિસ્તાર આવી જાય, મોકાનું સ્થાન અને ભારતના પડોશી દેશો એની આપણે ચર્ચા કરેલી છે. અહીં એક મુદ્દાની જાણવા જેવું છે, એની ચર્ચા કરીએ કે ભારતનો દક્ષિણતમ છેડો નિદ્રા પોઈન્ટ વર્ષ 2004માં આવેલી સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો. આ સાથે અંદમાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા છે. 2004માં જ્યારે સુનામી આવ્યું દક્ષિણ ભારતની અંદર, ત્યારે આપણો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ સુનામીને કારણે જળમગ્ન થયો. તેની સાથે સાથે અંદમાન નિકોબારના કેટલાક ટાપુઓ પણ સમુદ્રમાં ડૂબી ગયા છે. એટલે આપણે આ મુદ્દાની ચર્ચા આટલે સુધી રાખીશું. હવે પછી છેલ્લો જે મુદ્દો છે એની ચર્ચાઓ પણ આપણે કરી લઈશું. અને પરીક્ષા નજીક આવે છે એટલે એની તૈયારી રાખશો. PDF જે આપવામાં આવે એનું વાંચન કરવાનું, એના મુદ્દાઓની છણાવટ કરી એ મનન કરવાનું અને લખવાની પ્રેક્ટિસ રાખીશું તો ખૂબ સરળતા આપણને પ્રાપ્ત થશે. અને અહીંયા આજે આટલે સુધી રાખીએ. ફરીના તાસની અંદર ભૂસ્તરીય રચનાની ચર્ચા કરીશું. અત્યારે આટલું. અસ્તુ.